અહીંયા કહેવાય કે ભીષ્મક રાજાના 5 પુત્ર ને 1 પુત્રી રૂકમણી, મોટો પુત્ર રૂકમિન. હા, અને આ બધું જ લઈ જવાની વાત છે, ભાગવતમાંથી લઈ જવાની વાત આટલી જ છે. હા, તમારો ભગવાન તમારી અંદર બેઠો છે, તમે ખુદ ભગવાન છો. કદાચ અતિશયોક્તિ લાગે તો લાગે, તમે ખુદ ભગવાન છો. ક્યારે? કે તમે આત્માને જાગૃત રાખીને દરેક કાર્ય કરશો ને, તમે ખુદ ભગવાન. સારા વ્યક્તિ ન બની શકીએ? હા, અહીંયા કૃષ્ણએ જીવન જીવીને આપણાને આટલું જ શીખવ્યું છે. અહીંયા રૂકમણીની વાત થઈ છે. રૂક્ષ્મણીને અહીંયા બન્યું છે એવું કે એના રાજાના દરબારમાં આ દીકરી બહુ લાડકી છે, રાજાને એકની એક દીકરી છે. અને રાજા ભીષ્મકના દરબારમાં જ્યાં જ્યાં મહેમાનો આવે ને, એ મહેમાનોના મુખારબિંદથી કૃષ્ણના વખાણ સાંભળ્યા છે કે કૃષ્ણ તો બહુ બળવાન છે, કૃષ્ણ અતિ સુંદર છે, કૃષ્ણ દયાળુ છે, કૃષ્ણ આવા છે, કૃષ્ણ તેવા છે, કૃષ્ણ બુદ્ધિવાળા છે. અને આમ વાતો સાંભળીને આ નાનકડી એવી દીકરી રૂક્ષ્મણી છે ને, એને મનમાં એક ગાંઠ મારી છે. શું? કે વરીશને તો કૃષ્ણ સાથે જ લગ્ન કરીશ, કૃષ્ણ સિવાય કોઈની સાથે હું લગ્ન નહીં કરું. મરી જઈશ, ઉપવાસ કરીશ, વ્રત કરીશ ને મારું જીવન, મારો આત્મા છોડી દઈશ, આ ખોડિયું હું પાડી દઈશ, પણ કૃષ્ણ નહીં મળે ને, કૃષ્ણ નહીં સ્વીકારે ને, તો કોઈની સાથે લગ્ન નહીં કરું. ને આમ કરીને માં રૂકમણીએ એક પત્ર લખ્યો છે. અહીંયા શ્લોક લખ્યા છે 11. આ પત્ર જે રૂક્ષ્મણીનો છે યુટ્યુબ પર મળે છે, અને જાઓ ને દ્વારિકા તો દ્વારિકામાં રૂક્ષ્મણીના મંદિર પર બી આ પત્ર મળે છે. જો તમારા દીકરા દીકરીઓને ભગવાન કરે નહીં એવું, પણ કદાચ કોઈ દીકરા દીકરીના લગ્ન ન થતા હોય ને, તો આ રૂક્ષ્મણીનો પત્ર વાંચવાથી, અને હું તો એનાથી વધારે એક સ્ટેપ કહું છું, કદાચ પતિ પત્નીમાં બનતું ન હોય ને, રોજ કંકાસ થતા હોય ને, તો રૂક્ષ્મણીનો પત્ર બહેનો ભગવાનની સામે બેસીને વાંચવાનું ને એને કહેવાનું, જેમ રૂક્ષ્મણી સાથે તારું જીવન હતું ને વાલા, એવું અમારા બંનેનું જીવન કરી દેજે. મારો વાલો છે ને શરણે જઈને અરજી કરે છે ને, એની અરજી સ્વીકારી લે છે, ના નથી કહેતો. હા, અહીંયા બન્યું છે એવું કે ભગવાનના વખાણ સાંભળીને